નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વંદે ક્લાસીસ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે ધોરણ 9 થી 12 માટે છે એ ગુજરાત બોર્ડ દ્વારા વર્ષ 2024-25 માટે જે શૈક્ષણિક કેલેન્ડર છે જાહેર કરી દેવામાં આવેલું છે। આજે આપણે તેની જે સંપૂર્ણ માહિતી મેળવવાના છે। માટે ખાસમાં ખાસ વિડીયો પસંદ આવે તો જરૂરથી વિડીયો લાઈક કરજો અને શેર જરૂરથી કરજો, જેથી બાકીના વિદ્યાર્થીઓ પણ છે આ માહિતીને જાણી શકે અને તમે પણ છે વિડીયોને અંત સુધી જરૂરથી જોજો। આ ઉપરાંત વોટ્સએપ ગ્રુપ જોઈન ન કર્યા હોય તો તમે તેને જોઈન કરી લેજો। તમને છે બધા ગ્રુપમાં જોડવાની લિંક જેથી મળી રહેશે, તમે જરૂરથી જોડાઈ જજો। તમને બધી જ ઉપયોગ માહિતી છે એ સૌપ્રથમ મળતી રહેશે। તો ચાલો આપણે આજના વિડીયો શરૂઆત કરીએ। ધોરણ 9 થી 12 માટે છે આ સૌથી અગત્યનો વિડીયો સાબિત થવાનો છે। તો આ જે પરિપત્ર છે એ ગુજરાત બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલો છે કે તો કે છે ગાંધીનગર દ્વારા તારીખ 5/7 રોજ આ પરિપત્ર જાહેર થયેલો છે, એટલે ગઈકાલે જ આ પરિપત્ર જાહેર કરેલો છે। વિજય શું આપેલો છે તો કે શૈક્ષણિક વર્ષ 2024-25 માટે શાળાકીય પ્રવૃત્તિ કેલેન્ડરની વિગતો મોકલવા બાબત, એટલે કંઈ તમને શું આપશે તો કે જેટલી પણ પરીક્ષા લેવાની છે, પ્રથમ પરીક્ષા, બીજી પરીક્ષા, બોર્ડની પરીક્ષા, એ બધી જ પરીક્ષાઓ છે તેની પણ માહિતી તમને આપેલી છે। તો જોઈ શકો છો અહીંયા ઉપરોક્ત વિષય અન્યત્રે અત્યારની સંદર્ભ દર્શિત ફાઇલ પર મળેલ સરકારશ્રીની મંજૂરી અન્વયે શૈક્ષણિક વર્ષ 2024-25 માટે શાળાકીય પ્રવૃત્તિ કેલેન્ડરની વિગતો આ સાથે મોકલી આપવામાં આવેલ છે, જેમાં શૈક્ષણિક સત્રના કાંક દિવસો, શાળાકીય પરીક્ષાની તારીખો, પરીક્ષા અંગેની સૂચનાઓ, વેકેશનના દિવસો, જાહેર રજાની વિગતો બધું જ છે એ જાહેર કરી દેવામાં આવેલું છે। આ ઉપરાંત ખાસ વાર માટે અગત્યનું છે ધોરણ 10 અને 12 માટે કે ધોરણ 10 અને 12ની છે બોર્ડની પરીક્ષાની જે તારીખો છે એ પણ તમને જાહેર કરવામાં આવેલું છે, જે તમને છે જરૂરથી માહિતી છે તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે, માટે ખાસ તે વિડીયો જોતા રહેજો અંત સુધી। આ તારીખો સરકારશ્રી દ્વારા કોઈ ફેરફાર કરવામાં આવે તો મુજબ ફેરફાર કરવાના રહેશે, એટલે આ જે તારીખ છે ફિક્સ નથી, આમાં ફેરફાર થઈ શકે છે, માટે એ પણ તમારે ધ્યાને લેવાનું રહેશે। ઉપરોક્ત વિગતે આપના તાબાની તમામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓને પણ જાણ કરવા તથા અમલ સારું મોકલી આપશો વિનંતી। તમને છે સહી આપેલું છે જે નિયામક છે બોર્ડના, તો માટે અહીં તમને આપેલું છે। ત્યાર પછી કે તમારે શૈક્ષણિક કેલેન્ડર કેવું રહેવાનું છે તમે આપેલું છે કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરનું શાળાકીય પ્રવૃત્તિ કેલેન્ડર 2024-25 અહીં છે તમને આપેલું છે। તમને આની જે PDF ફાઇલ મળી જશે, તમે તેની અંદર છે બધી જ માહિતી સૌપ્રથમ છે મેળવી શકશો। તો જોઈ લઈએ આપણે શું આપેલું છે અહીંયા કે શૈક્ષણિક વર્ષ 2024-25 માટે વિવિધ પરીક્ષાની તારીખો તમને છે જેટલી તમે એક્ઝામ લેવાની છે વર્ષ દરમિયાન તે બધી જ એક્ઝામની તારીખો તમને અહીં આપેલી છે, ડેટ્સ આપેલી છે। તો આપણે વારા પરથી જોતા જઈએ। સૌથી પહેલાં છે ધોરણ 10 અને 12ની જે પૂરક પરીક્ષા છે તે ચાલી રહી છે, તે ડેટ લેવાની છે તારીખ 24/6 થી લઈને 6/7 સુધી। તે કેના માટે તો કે ધોરણ 10 અને 12 માટેની છે। તે પછી તમારા માટે અગત્યનું હોઈ શકે કે પ્રથમ પરીક્ષા જે તમારી પહેલી પરીક્ષા તમે ફર્સ્ટ એક્ઝામ કહેતા હશો, એ તમારે ધોરણ 9 થી 12ની તમામ પ્રવાહ માટેની, સાયન્સ હોય, કોમર્સ હોય કે આર્ટ્સ હોય, બધા જ સ્ટ્રીમ માટે ધોરણ 9 થી 12 માટેની જેમાં ફર્સ્ટ એક્ઝામ તમારે શરૂ થશે 14 ઓક્ટોબરના રોજ, એટલે કે 14 ઓક્ટોબર 2024 થી 31 ઓક્ટોબર છે તમારે છે એક્ઝામ રહેવાની છે ફર્સ્ટ એક્ઝામ। તે પછી છે પ્રિલિમ પરીક્ષા અથવા દ્વિતીય પરીક્ષા જે તમારા માટે હોય છે સેકન્ડ એક્ઝામ, તે તમારે ધોરણ 9 થી 12 તમામ પ્રવાહ માટેની તેની ડેટ આપેલી છે 20 જાન્યુઆરીથી લઈને 28 જાન્યુઆરી સુધી, એટલે કે 8 દિવસ તમારે છે આ સેકન્ડ એક્ઝામ ચાલશે 20/1 થી 28/1 સુધી। ત્યાર પછી ધોરણ 9 માટેની પ્રકૃતા શોધ કસોટી તે તમારે લેવાની છે તારીખ 30/1ના રોજ, જે છે ફક્ત અને ફક્ત ધોરણ 9 માટે હોય છે। ત્યાર પછી બોર્ડના વિષયની શાળા કક્ષાએ લેવાની પરીક્ષા, એટલે કે જે તમારા ગૌણ વિષય છે ધોરણ 10 અને 12 માટેના, એટલે કોમ્પ્યુટર, PT વગેરે જે વિષય હોય છે તે જે બધી તમારે પરીક્ષા લેવાની છે ધોરણ 10 અને 12ની તમામ પ્રવાહ માટેની 31 જાન્યુઆરીથી 4 ફેબ્રુઆરી સુધી આ તમારે છે સ્કૂલની અંદર જ લેવાશે। ત્યાર પછી છે પ્રેક્ટિકલ પરીક્ષા તે ક્યાં લેવાશે તો કે ધોરણ 12 માટે છે ફક્ત અને ફક્ત વિજ્ઞાન પ્રવાહ એટલે કે સાયન્સ સ્ટ્રીમ માટે, એ તમારે ક્યાં લેવાશે તો કે 6 ફેબ્રુઆરીથી લઈને 14 ફેબ્રુઆરી સુધી, એટલે કે 6/2 થી લઈને 14/2 સુધી છે તમારે ધોરણ 12 છે સાયન્સની પ્રેક્ટિકલ એક્ઝામ તમારે રહેશે। આગળ તમને આપેલું છે ધોરણ 10 અને 12 છે બોર્ડની પરીક્ષા, એટલે કે SSC અને HSCની જે બોર્ડની તમે પરીક્ષા કહેતા હો છો, જે તમારે લેવાની છે તારીખ 27/2 થી લઈને 13/3 સુધી, એટલે કે 27 ફેબ્રુઆરીથી લઈને 13 માર્ચ સુધી। સૌ પ્રથમ તમને છે એટલે કે તમારી જે બોર્ડની એક્ઝામ છે થોડી વહેલી લેવાની છે, આ વખતે માર્ચમાં નહીં પણ તમારી એક્ઝામ છે તમારે ફેબ્રુઆરીની શરૂ થવાની છે। અને આ છે ધોરણ 10 અને ધોરણ 12 બધા જ સ્ટ્રીમ છે તેના માટે રહેશે। ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા ક્યાંથી લેવાની છે ખાસ ધ્યાન રાખજો, 27 ફેબ્રુઆરીથી લઈને 13 માર્ચ સુધી। તે પછી છે ધોરણ 9 અને 11ની છે શાળાકીય વાર્ષિક પરીક્ષા, જે તમે કહેતા છો ફાઇનલ એક્ઝામ, એટલે કે તમારે છે ત્રીજી એક્ઝામ
ફાઇનલ એક્ઝામ વાર્ષિક પરીક્ષા તે તમારે છે 7/4થી લેવાની છે, 7 એપ્રિલથી 19 એપ્રિલ સુધી, ધોરણ 9 અને 11ની તે બધા જ સ્ટ્રીમ માટેની. તો તમને છે બધી જ એક્ઝામ છે તમારે ધોરણ 9 થી 12ની તે બધાને છે ડેટ્સ આપેલી છે. તમે ખાસ જેવું આનો છે સ્ક્રીનશોટ પાડી લેજો. તમને આખા વર્ષ દરમિયાન છે ઉપયોગી આ રહેવાનું છે. અહીં તમને આપેલું છે કેટલીક સૂચના આપેલી છે પરીક્ષા અંગેની. જોઈ લઈએ આપણે દ્વારા પર કે સૂચનાઓ આપેલી છે કે શૈક્ષણિક વર્ષ 2024-25 માટે ધોરણ 9 થી 12નું સંપૂર્ણ અભ્યાસક્રમ રહેવાનો છે. એટલે કે અભ્યાસક્રમ કોઈ રિડ્યુસ થયો નથી, કોઈ અભ્યાસક્રમ કટ થયો નથી. તમારે છે સંપૂર્ણ અભ્યાસક્રમ છે ધોરણ 9 થી 12 માટે આ વર્ષ માટે રહેવાનો છે. બીજી સૂચના આપેલી છે કે ધોરણ 9 થી 12ની પ્રથમ પરીક્ષા માટે કયો અભ્યાસક્રમ રહેશે? તો કે જૂનથી સપ્ટેમ્બર માસ સુધીનો અભ્યાસક્રમ રહેશે ફર્સ્ટ એક્ઝામ માટે ધોરણ 9 થી 12 માટે. ત્યાર પછી ધોરણ 10 અને 12ની પ્રિલિમ પરીક્ષા માટે સંપૂર્ણ અભ્યાસક્રમ રહેશે. જ્યારે ધોરણ 9 અને 11ની દ્વિતીય પરીક્ષા માટે જૂનથી ડિસેમ્બર માસ સુધીનો જે અભ્યાસક્રમ છે રહેશે. ત્યાર પછી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા તેમજ ધોરણ 9 અને 11ની વાર્ષિક પરીક્ષા. શું કીધું છે? ધોરણ 10 અને 12ની પરીક્ષા અને ધોરણ 9 અને 11ની વાર્ષિક પરીક્ષા એ બધા માટે તમારે સંપૂર્ણ અભ્યાસક્રમ રહેવાનો છે. આ તમે જરૂરથી ખાસ ધ્યાનમાં રાખજો. અંદર આપેલું છે કે તમારે આ વર્ષે છે એક ક્યાં વેકેશન પડવાના છે, એની છે તારીખો શું રહેવાની છે એ તમે બધું દર્શાવેલું છે. તમે તેને સ્ક્રીનમાં જોઈ શકો છો. અહીં તમારે છે સૌથી પહેલાં કે તમારું જે પ્રથમ સત્ર તમારે રહેવાનું છે કુલ 108 દિવસનું, એટલે કે 108 છે કાર્યના દિવસ રહેશે. બીજું છે દિવાળી વેકેશન, એ તમારે રહેશે 21 દિવસનું. દ્વિતીય સત્રમાં રહેશે કુલ 135 દિવસનું. ત્યારબાદ છે તમને આપેલું છે ઉનાળુ વેકેશન 35 દિવસનું. અને તમારે છે 9/6 છે 9/6/2025થી નવું શૈક્ષણિક વર્ષ તમારે શરૂ થઈ જશે. એટલે કે આવતા વર્ષ માટેના જે વિદ્યાર્થીઓ છે તેના માટે છે નવું શૈક્ષણિક વર્ષ તમારે શરૂ થઈ જશે. એ તમને આપેલું છે કે જે તમને જેટલી અહીંયા આપવાની છે રજા તેનું તમને છે આપેલું છે સંપૂર્ણ માહિતી. તમે તે બધી જ માહિતી તમે જોઈ શકો છો. તમારે છે અવગત નથી એટલે હું તમારે સમજાવતો નથી. અને તમારા માટે આપણને જે ખાસ અગત્યનું છે કે આ વર્ષ માટે તમારે છે કુલ તમારે છે 273 દિવસ તમારે છે દિવસ છે તમારે કાર્યના રહેશે. આ તમારે છે કુલ 6 છે સ્થાનિક રજા આવવાની છે. આમ તમારે કુલ છે 237 છે કુલ કાર્યના દિવસ રહેશે. બાકીની રજા છે તમારે છે 237 દિવસ તમારે શાળાએ છે એ જવાનું છે. તો આજે આપણે છે ધોરણ 9 થી 12 માટે એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તમે કહી શકો એવું છે શૈક્ષણિકરણની વાત કરી છે. આપણે છે આ ઉપયોગી વિડીયો લઈને આવતા રહીશું. તમારે ખાસ વિડીયો ગમ્યો હશે તો વિડીયો ગમ્યો હોય જલ્દી વિડીયો લાઈક કરજો અને શેર જલ્દી કરજો. તમને આપણી ચેનલ પર આ ઉપયોગી વિડીયો છે મળતા રહેશે. આ પર તમને આગળ જો જે પણ કોઈ નવી અપડેટ આવશે તો 10 અને 12ની બોર્ડની પરીક્ષા લઈને આપણી ચેનલ તમને સૌથી પહેલાં મળી રહેશે. માટે ખાસ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી રાખજો અને બેલ આઇકનને જરૂરથી પ્રેસ કરજો, જેથી અમે કોઈ પણ સાઈડથી વિડીયો મૂકીએ તો સૌથી પહેલાં માહિતી મળી રહેશે. આ ઉપરાંત તમે આપણે સોશિયલ મીડિયા ફોલો ન કર્યા હોય, વોટ્સએપ ગ્રુપ, ટેલિગ્રામ ચેનલ, ઇન્સ્ટાગ્રામ પેજ, તો ખાસ તમે તેને ફોલો કરી લેજો. ત્યાં પણ નોટિફિકેશન મળતા રહેશે. તો આજના વિડીયોમાં આટલું જ. બસ નવા વિડીયો સાથે જય હિન્દ, વંદે માતરમ, ભારત માતા કે જય, જય હિન્દ.